નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પ્રતિષ્ઠાનો જંગ મનાતી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેમાં ગઈકાલે ફોર્મ પરત ખેંચાઈ ગયા છે અને તમામ પ્રકારના ચોકઠાઓ ગોઠવાઈ ચૂક્યા છે. જે અંતર્ગત હવે જે પિક્ચર ક્લિયર થયું છે એ અંતર્ગત રોયલ ગ્રુપે સત્યમેવ જયતે જૂથ સાથે સમાધાન કરીને ગઠબંધન કર્યું છે. એને પરિણામે હવે રિવાઇવલ ગ્રુપનો સીધો મુકાબલો રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે જૂથના ઉમેદવારો સાથે થશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રિવાઇવલ ગ્રુપના પ્રણવ અમીન અને રોયલ ગ્રુપના સમરજીતસિંહ ગાયકવાડ વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી, પરંતુ તે કાળક્રમે આ મંત્રણાઓ ભાંગી પડતા આખરે રોયલ ગ્રુપે રિવાઇવલ ગ્રુપ સાથે છેડો ફાડવાનું નક્કી કર્યું હતું. જેને પરિણામે સત્યમેવ જયતે જૂથના સ્થાપક ડોક્ટર દર્શન બેંકર પણ ત્રીજા મોરચાના એક સશક્ત ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા. આજે જ્યારે પત્રકાર પરિષદ યોજાઈ તેમાં રોયલ ગ્રુપે સત્યમેવ જયતે જૂથ સાથે સત્તાવાર રીતે ગઠબંધન કર્યું હોવાની જાહેરાત કરી હતી. એને પરિણામે હવે રિવાઇવલનો મુકાબલો હવે રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે જૂથ સાથે થનાર છે. એક તરફ બરોડા ક્રિકેટ એસોસિએશનનો વહીવટ અંકે કરવા માટે અને તેને જાળવી રાખવા માટે રિવાઇવલ ગ્રુપના પ્રણવ અમીન અને તેમના જૂથ એ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે આજ રોજ સમરજીતસિંહ ગાયકવાડે દર્શન બેંકરની સાથે એક પત્રકાર પરિષદ યોજીને પોતાની આગામી યોજનાઓ પણ સ્પષ્ટ કરી દીધી હતી. અત્રે નોંધનીય છે કે બીસીસીઆઈના માજી સેક્રેટરી એવા સંજય પટેલ પણ આ રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે જૂથની પાછળના મહત્વનો રોલ અદા કરશે એમાં કોઈ બેમત નહીં હોય, કારણ કે છેલ્લા કેટલાય સમયથી રોયલ ગ્રુપે પણ એ પ્રકારના આક્ષેપો કર્યા હતા કે બરોડા ક્રિકેટ એસોસિએશનનો વહીવટ જે રિવાઇવલ ગ્રુપ કરી રહ્યું છે તેમાં ખૂબ મોટી માત્રામાં પોલિસી પેરાલિસિસનો અનુભવ ક્રિકેટ અને તેના સ્તરને પણ થઈ રહ્યો છે. ત્યારે આજ રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં સમરજીતસિંહ ગાયકવાડ અને ડોક્ટર દર્શન બેંકરે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં હાલના ચાલી રહેલા વહીવટ ઉપર ચાપખાઓ મારીને ક્રિકેટ અને ક્રિકેટના સ્તરને ઉપર લાવવા માટે એમનું જૂથ તમામ પ્રકારના પ્રયત્નો કરશે એ પ્રકારની પણ બાહેધરી આપી હતી. આ બીસીએ ચૂંટણી માટે આ કોલેબોરેશન સત્યમેવ ગ્રુપ અને અમારા ગ્રુપ સાથે આવામાં એક જ પોઈન્ટ છે કે અમે ક્રિકેટ સુધારવાનું છે, મેનેજમેન્ટ વધારે ટ્રાન્સપેરન્ટ કરવાનું છે. જે ઘણા બધા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર્સો જેમને હજુ સુધી મેમ્બરશિપ બીસીએ નથી આપી એ પણ અમારી ઈચ્છા છે કે અમને આપવામાં આવશે. અને ખાસ કરીને બરોડા ક્રિકેટ એસોસિએશનોના ટીમો વધારે ટુર્નામેન્ટો વધારે નેશનલ ચેમ્પિયનશિપ જીતી શકે એવી ઈચ્છા રાખીને અમે બધા સાથે આવ્યા છે. અને બધાનું એક જ ઇન્ટરેસ્ટ છે કે આપણે ક્રિકેટ બરોડા ક્રિકેટને આગળ લઈ જવા માટે, અને એના માટે અમે બધા સાથે આવ્યા છે. હવે જે પિક્ચર ક્લિયર થયું છે એમાં બુધવારે જે ફોર્મ પરત ખેંચાયા છે, હવે ત્યારબાદ પ્રેસિડેન્ટના 4, સેક્રેટરીના 4, વાઇસ પ્રેસિડેન્ટના 6 અને જોઈન્ટ સેક્રેટરીના 2 અને ટ્રેઝરરના 6 એમ કુલ 22 ફોર્મ પરત ખેંચાયા હતા. આ જોતા હવે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી ઉપર જે સીધો જંગ ખેલાશે તેમાં રિવાઇવલ ગ્રુપે બીસીએના પ્રમુખ તરીકે કિરણ મોરીની ઉમેદવારી કરાવી છે, જેની સામે સત્યમેવ જયતે અને રોયલ જૂથના ડોક્ટર દર્શન બેંકર સર્વાનુમતે સંયુક્ત ઉમેદવાર તરીકે કિરણ મોરેની સામે ઝુકાવશે. તો બીજી તરફ ઉપપ્રમુખ તરીકે ચિરાયુ પટેલ એ સત્યમેવ જયતે અને રોયલ જૂથના ઉમેદવાર હશે, જેમનો મુકાબલો રિવાઇવલ ગ્રુપના અક્ષત પટેલ સાથે થશે. સેક્રેટરી પદ માટે સત્યમેવ જયતે અને રોયલ જૂથ દ્વારા અનંત ઇન્દુલકરને ઉતારવામાં આવ્યા છે, જેમનો મુકાબલો રિવાઇવલ ગ્રુપના અમૂલ જીકાર સામે થશે.
જોઈન્ટ સેક્રેટરી માટે જાણીતા વકીલ એવા જતીન વકીલ જે સત્યમેવ જયતે અને રોયલ જૂથના ઉમેદવાર છે એમનો મુકાબલો મિનેશ પટેલ સાથે થશે. અત્રે ઉલ્લેખનીય છે કે કિરણ મોરે પણ રાષ્ટ્રીય સ્તરે ખૂબ મોટી નામના ધરાવે છે, ત્યારે ચોક્કસપણે દર્શન બેન્કર કે જેઓ શહેરના નામી કાર્ડિયોલોજીસ્ટ છે એમનો મુકાબલો હવે જ્યારે કિરણ મોરેની સાથે થવા જઈ રહ્યો છે, ત્યારે ચોક્કસપણે આ સાચા અર્થમાં રસાકસીનો જંગ બનશે, એમાં કોઈ બેમત નહીં હોય. બરોડા ક્રિકેટ એસોસિએશનના વહીવટને અંકે કરવા માટે તમામ જૂથો હવે જ્યારે પોતાના સોગઠા ગોઠવી ચૂક્યા છે, ત્યારે તારીખ 15મી ફેબ્રુઆરી સુધીમાં યેન કેન પ્રકારે આ સત્તાને અંકે કરવા માટે બોડી લાઇન બોલિંગથી માંડીને તમામ પ્રકારના બાઉન્સરો એકબીજા સામે આવશે, એમાં કોઈ બેમત નહીં હોય. રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ રાજા સાહેબની લીડરશિપ અને વિઝનથી આ ઇલેક્શન લડવાનું છે અને આ ઇલેક્શન લડવાનું મેઇન એજન્ડા ક્રિકેટ છે અને ક્રિકેટર્સ છે અને એના માટેના એમને ક્રિકેટર્સ આપણા સફળ થાય, બરોડાનો ક્રિકેટનો વિકાસ થાય, એના માટેના પૂર્ણ પ્રયત્નો કરવામાં આવશે. એ વિઝન અને મિશન સાથે જ આ ઇલેક્શન અમે લડવા માંગીએ છીએ અને એ માટેના સંપૂર્ણ પ્રયત્નો અમે કરીશું. એના માટે અમે ઘણા બધા ક્રિકેટરોને બી અમારી જોડે લઈ રહ્યા છે. એમના સલાહ સૂચનો અમારા માટે બહુ જ અગત્યની છે અને ક્રિકેટિંગ મેટર્સ અમારા માટે પ્રાઇમરી મુદ્દો રહેશે. બીજા બધા જે એડમિનિસ્ટ્રેટિવ મુદ્દા છે એના માટે બી અમે વર્ક કરીશું, એના બેટરમેન્ટ માટે બી અમે કામ કરીશું, પણ એ બધું સેકન્ડરી છે. પ્રાઇમરી કન્સર્ન અને ક્રિકેટનું કામ એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.